નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ શહેરમાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વિશાળ ત્રિરંગા યાત્રા નીકળી। ધારાસભ્ય, એસપી સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલિસ પરેડ ગ્રાઉન્ડથી ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય અને એસપીની આગેવાનીમાં પોલીસના જવાનો તેમજ નાગરિકો હાથમાં તિરંગો રાખીને યાત્રામાં જોડાયા હતા। દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી લોકો ઘરે ઘરે કરે અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર નીકળેલી યાત્રાનું દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તિરંગાને સલામી આપી સમાપન કરવામાં આવ્યું હતું। આ દેશ 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા અને પોલીસ વડાના માર્ગદર્શન દ્વારા દાહોદ જિલ્લામાં જે દાહોદ શહેર ખાતે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી, એ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા, બાળકો પણ જોડાયા હતા અને આ યાત્રા દ્વારા લોકોમાં એક જાગૃતિનો મેસેજ જાય અને જે દેશ અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યો છે એ દેશની પણ એક આન બાન ને શાન, લોકોમાં પણ જાગૃતતા આવે અને પ્રજાસત્તાક દિનની ઉજવણી લોકો ઘરે ઘરે પણ કરે, એ વાત સાથે જે તિરંગા યાત્રા જે કાઢવામાં આવી એ દિવસ નિમિત્તે આપણે પોલીસ તંત્રનો પણ આભાર માની અને તમામ નગરજનોને શુભેચ્છા પાઠવીએ છીએ।